અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડીથી આલમપુર તરફ જતો પાકો ડામર રોડ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો। તેમાં નાણાં મૂક્યા વગર હલકી ગુણવત્તાવાળો રોડ બનતા ગામના સરપંચ ગ્રામજનો સ્થળ પર જે સમક્ષ અધિકારી અને કોન્ટ્રાક્ટર દોડી આવ્યા। જાગૃત ગ્રામજનોએ જે સમક્ષ અધિકારીને પત્ર દ્વારા જાણ કરેલ કે સરકાર નિયમ અનુસાર વર્ક ઓર્ડર એસ્ટિમેટ દ્વારા બનાવવામાં આવ્યો નથી, જેથી જે સમક્ષ અધિકારી કોન્ટ્રાક્ટર બોલાવી રૂબરૂ સ્થળ સ્થિતિ તપાસ હાથ ધરવામાં આવી। જોવાનું રહ્યું કે ગ્રામજનોને ન્યાય મળે છે કે કેમ। તો કેવું છે સરપંચ કે હાર્દિક પટેલનું પ્રેશર આવ્યું કે આટલું મીડિયામાં ચગ્યું છે, તમે કાલ સવારે જાઓ, ડામરની ગાડી લઈને જાઓ અને તમે રોડ કરો। કોણ આવે છે? હવાના પોરમાં પહેલો જ ફોન મારી ઉપર પોલીસ અધિકારીનો આવે। તમે અહીંયા તોફાન કરવાના છો? તમે મારે પોલીસનો ફોન આવ્યો છે, મારા ઉપર પોલીસનો ફોન આવ્યો જે હતા કે તમે તોફાન કરવાના છો, તો અમે ડબ્બો મૂકીએ છીએ। આ તો કામની વાત છે કે ભાઈ પહેલા ગન્નારું બનાવો, પહેલા ગન્નારું બનાવો। સેંકડો માણસો નુકસાન જઈ રહ્યું છે, બે ગામને સાહેબ બોલો આપણું નામ અને કઈ પોસ્ટમાંથી આવો છો? હું આ કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક બોલું છું। અમારું કામ ચાલે છે, હું છું। આ કામની અંદર અમારે જે પ્રથમ લેયર બેઝ લેયર આવે છે, એ બેઝ લેયર ઉપર અમે પહેલા લેયરનું કામ કર્યું છે, જેની અંદર BUSG નામની મટીરિયલ છે, 2% ડામર છે, એ કામ અમે કર્યું છે। એની પૂરી થિકનેસમાં કામ કરેલું છે। રોડની અંદર અમે એની પર કઈ છાંટ્યું નહીં હોવા છતાં ટ્રાફિક ચાલતું હતું, એક પણ કાંકરી ક્યાંય નીકળી નથી, એક પણ સિંગલ કંકર નીકળ્યું નથી। જે કઈ કંકર નીકળ્યું છે એ માત્ર ને માત્ર હાથેથી તોડી જે બે જ વર્ગ છે, જે તૂટી જ જાય, તોડે બધું તૂટી જાય। જેટલું અત્યારે તમે કાઢવા બેઠી જાઓ 50 માણસો બધું નીકળી જાય, એ કોઈ મોટી વાત નથી। એ ટુકડી બે જ વર્ગ છે। આ કઈ હાઈવે રોડની અંદર હાલતી મોટી ટ્રીટમેન્ટ નથી। પંચાયતના રસ્તામાં આપવામાં આવતી મિનિમમ ઓછામાં ઓછા ડામરની 2% વાળી ટ્રીટમેન્ટ છે। 1.99% ડામર આની અંદર છે। આ પૂરેપૂરી એની 37 mm થિકનેસ છે, પૂરેપૂરી થિકનેસ છે એની। પણ આમાં સાહેબ વર્ક ઓર્ડર તો હશે ને તમારી જોડે? તો વર્ક ઓર્ડર ને અરજદારો એને બતાવી દો કે આ રીતે અમે કામ કરીએ છીએ, પણ એવું તો વર્ક ઓર્ડર તો કોઈને જોયું નથી। વર્ક ઓર્ડર અમે જોયો છે। વર્ક ઓર્ડર ની બેન ને 2 મહિના પહેલા રજૂઆત કરેલી, બેને ટેલિફોનિક કીધેલું કે એની અંદર ગન્નાળા આવે છે, પણ અત્યારે વરસાદ છે, વરસાદ જાય ત્યારે ગન્નાળા બનાવીને અમે પછી રોડ બનશે એવી અમે બેનને રજૂઆત મેં પણ કરેલી છે। અને શંભુજી ઠાકોર તમે કરી હતી આ બેનને રજૂઆત કરી હતી ફોન દ્વારા? બરોબર। નાળા બાબતે કરું ગેરસમજ ખોટી થઈ રહી છે। નાળું જે કરવાનું છે 10 કે 15 મીટરમાં અમારે કરવાનું છે, રોડ 1.5 કિલોમીટરનો છે। દિવાળી પહેલા આ રોડના મેટલ પાથરેલા છે, એ ચોમાસું ગયું જેમ ડ્રાય થશે એમ પાણા ઉખડવા મળશે। એ મેટલના રોડમાં મેં સિમેન્ટ નથી નાખ્યો કે ચોઈટો રહેશે, એ ઉખડી જશે એટલે આ જ ગામના લોકો ફરિયાદ કરશે કે ભાઈ તમે રોડ તો કરી દો જલ્દી। નાળું એટલા માટે એક સેકન્ડ મને તમે કહેજો, તમે તો ઘણું બધું કીધું છે, મને તો મોલો કદાચ 1 મિનિટ આ લોકો આપશે નહીં। આપણે ગામ વાળાને આ રોડ હજુ 6 મહિના ના બને અને હારો બને એમાં રાજી હો ગામ વાળા? પેલા ગન્નારા જોવે છે, પેલા ગન્નારાનું કામ થવું જોઈએ અને રોડ હજુ 100 મહિના ના બને તો ચાલશે ને? બરોબર, પેલા ગન્નારાનું કામ કરો, રોડ હજુ 100 મહિના નહીં બને તો ચાલશે। અને કોન્ટ્રાક્ટરો જેટલા વર્ષ કે એટલા વર્ષ સુધી આ રોડ ટકે કાયદેસર નહીં, ખાલી કહેવામાં આવે ઓન પેપર, આટલા વર્ષનું લેખિત લખવામાં આવે, ખાડા ટેકરા પડે તમે એવું લખીને આપી દો। તમારા જીવનમાં તમે કોઈને આરોપ કર્યો હોય કોઈ જગ્યાએ, કોઈ રોડ એવો છે કે જેને કીધું હોય ને બોલી થયો ન હોય? સાહેબ બીજાની વાત છોડો, આપની વાત કરો। રોડને હું સરકારની ગેરંટી આપું છું, બોલી નથી આપતો, તમે બોલીને આરોપ કરી રહ્યા છો। હું માનવ જોઈને આરોપ કરીએ છીએ, અમે જોયા એક નાળું બનાવી દો સાહેબ, પછી કામ ચાલુ। હવે તમે જરાક ધીરજ રાખો મારા સાહેબ। બેન પેલા ગન્નાળું બને કે પેલા રોડ બને? બધું બનાવું તમે કોઈ બને, પણ મારે એક સવાલ બીજો પછી બને તો રોડ તૂટે કે ના તૂટે? રોડ તૂટે જવાબદારી ને રોડ તૂટે પછી હાથા થઈ જાય। પણ મારા સાહેબ તમે 3 નાળા છે, એ સાંભળો જયેશભાઈ પણ કાલે સવારે સાંભળો એક નાળું મારા ટેન્ડરમાં જો એક નાળું કરીશ, હવે આમાં બીજા 2 નાળા કરવાના એ લોકો બને નહીં ત્યાં સુધી રોડ બનવો જોઈએ નહીં। આપણે વનપેડી ગ્રામ સમજ અને સરપંચ ભાઈ તારા લેટર પેડ ઉપર લખી આલ કે જ્યાં સુધી અહીંયા ગન્નારું નહીં બને ત્યાં સુધી રોડનું કામ આગળ નહીં જાય, એવી અમે બાંયધરી આલી। સરપંચ તમે સરપંચ હો, તમારા ઘરના સરપંચ છે, તમારા ઘરના સરપંચ વતી તમે આ ગામજનોને બાંયધરી આલો કે લેટર પેડ ઉપર કે જ્યાં સુધી આનું જે ગન્નારું ધારા ધોરણ મુજબ આવતું હોય એ બને પછી જ રોડનું કામ ચાલુ થાય।
એ લેટર પેડ ઉપર લખી આપશો કે નહીં લખી આલો? ગામ લોકો જે કે ને મને તૂટીને લાયા છે મારા ઘરના ને અને જે કે એ પ્રમાણે આપણે ગામના સુખાકારી માટે આપણે બધું કમ્પ્લીટ કરાવ. તો ગામ લોકો પેલા ગન્નારું બનાવવું છે કે રોડ બનાવવો છે? તો સરપંચ તમે લેટર પેડ ઉપર લખી આલો પેલા. પગની અંદર ફ્રેક્ચર થયું હોય તો નીચે ચામડી ખોલીને જોવું તો પડશે જ ને. ચલો ચોટી ગયું કઈ વાંધો નહીં. આ ચોટી ગયું તો આ શું ગયું નીચે? આ શું ગયું? ડસ્ટ છે. ટેન્ડરમાં નાખેલી જ છે. ઓકે, ચલો એ બધી વાત તમારી બધી વાત અમે માની લીધી. એક વચ્ચે વાત ખૂટે છે. આની અંદર પ્રાઇમિંગ કોટ નામની એક આઈટમ આવી એ અમારા ટેન્ડરમાં નથી. પ્રાઇમિંગ કોટ આની કઈ વાંધો નહીં. હવે ચલો એ વાત તમારી 100% સાચી. આની અંદર ડામર હોય એવું લાગે? 2% માલ ડામરનો પ્રમાણ છે અને આમાં 2% ડામરનું પ્રમાણ છે પૂરેપૂરું. એ તો તમે લેબોરેટરી તમારી છે, તંત્ર તમારું છે. અમે તો અહીંયા જોઈએ છીએ. આ રોડની 3 વર્ષ હું સરકારને ગેરંટી મારા 10% પૈસા ડિપોઝિટ રાખીને આપું છું. લેવા તો કોઈ આવતું જ નહીં સાહેબ. અમે મફત આવે છે એ જ અમારો નફો છે. ના કોઈ આવતું નહીં. અને કઈ વાંધો નહીં. ચલો આપણે આ ગામજનો ઉપસ્થિત છીએ બરોબર. અને કાલ બેન અમે તમને લેખિતમાં અરજી આપી હતી બરોબર. એમાં મુદ્દા નંબર 1 શું હતો બેન? નાળા કામ કરવા માટેનો. પછી રોડ કામ કરવું. એક નાળું છે અને એ નાળું એક હોય કે અડધું નાળું હોય, પણ પેલા નાળું કામ કરવું અને પછી રોડનું કામ કરવું. તોય તમે અમારી અરજીને ઘોરીને પી ગયા ને, તો કેમ આજે ડામરની ગાડી આવી જઈ? પેલા ગન્નારાનું કામ કરો, પેલા ગન્નારું બનાવો અને પછી તમે આ રોડનું કામ ચાલુ કરો, સારી ગુણવત્તાનો રોડ બનાવો. તમે અમે તમને અરજી આપી છે, ડેપ્યુટી કલેક્ટરને આલી છે, તાલુકા વિકાસ અધિકારીને આલી છે, તોય તમે અમારી અરજીને ઘોરીને પી જવાની વાત કરો છો. કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત હોય એવી રીતનું વર્તન થાય છે. આ આટલા બધા ગ્રામજનો છે, તો ગ્રામજનો તમારું શું કહેવાનું થાય છે? અરજી આપ્યા પછી કામ સ્થગિત રહેવું જોઈએ કે શું થવું જોઈએ? કામ બંધ રહેવું જોઈએ, વ્યવસ્થિત કામ કરવું પડે. અરજીમાં આપણે એવું લખ્યું હતું મુદ્દા નંબર 1 પહેલા ગન્નારું બનાવો, અને તોય તંત્ર એમની ગાડી લઈને આવી ગયા. આમાં આખો પ્રશ્ન કેવો હોય? રસ્તાનું કામ જે મંજૂર થયેલું છે, એક નાળાનું કામ લીધેલું છે 900 ની ચેનેજ પર છે. આ ચેનેજ પર મંજૂર પણ નથી થયેલું બરાબર. એટલે તમે જે કહી રહ્યા છો કે આ નાળું કરવાનું છે, તો તમે લેખિતમાં આપો, તમે આગળ મંજૂરી માટે. તો બેન આ જે નાળું મંજૂર થયું છે એ કઈ જગ્યાએ તમે બનાવવાના છો? પાછળની ચેનેજ પર છે. ઓકે, તો એ નાળું પહેલા બનાવવા વિનંતી છે બેન શ્રી, અને પછી રોડનું કામ ચાલુ કરવા આગળ. સારું, વાંધો અને એ બીજા એની તમને બાહેધરી આપો અમને. બીએસજી બીએમ ને એમએસએસ આ પહેલું લેયર બીએસજી નું છે, જેમાં 37.5 ની થિકનેસ છે બરાબર. કામમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવેલ નથી. પણ આ ખોપડા ઉખડેના ગામવાળાની રજૂઆત છે, તમારી સામે જ રસ્તો છે. એટલે આ ગુણવત્તા વાળો આજે કે છે. મેટલ તો બેન દેખાતા જ નહીં. મેટલ તો બેન દેખાતા જ નહીં. ઘણી જગ્યાએ ટેન્ડરમાં આવેલું નાખેલું છે. બેન અમે ઘણી જગ્યાએ રોડના રિપોર્ટિંગ કર્યા છે, એમાં અમે આજ સુધીમાં આવું જોવા નથી મળ્યું. તમારો વાંક નહીં પ્રભુ. અમારો નથી, શું કામ મારો છો? બેન તો આપણું ક્યાંથી આવો છો? કઈ પોસ્ટ માંથી આવો છો? અરે બેન અમે ઘણા જગ્યાએ રિપોર્ટિંગ કર્યા છે કે અમે એવી જગ્યાએ પણ જોયું છે જે રોડ બનતા હોય, આવા ભ્રષ્ટાચારના ઘણા લોકો જનતાનો અવાજ હોય, એટલે અમે ઘણી જગ્યાએ આવો જોઈએ, પણ એમને આજ સુધીમાં આવું કઈ જોવા નથી મળ્યું. તો આમાં ગુણવત્તા કેવી લાગે? તો આમાં શું કે એન્જિનિયર તમારે જે લાગુ પડતું કાયદાકીય એ રીતે પરફેક્ટ હોય તો બીજી ફેર નવો રોડ ના બનાવવો પડે. નવો કદાચ આજે બનશે ને કાલ કદાચ તૂટી જશે તો પછી લોકો હેરાન થાય. અને આ હે ને તાત્કાલિક આને જે એન્જિનિયર આવતા હોય કે જે રોડ રસ્તામાં જે ગન્નારા લાગુ પડતા હોય એ તો ખરેખર પહેલા થવું જોઈએ કે નહીં?
નથી. તમે ગરનાળું ફોટો ચોમાસાથી મારો નથી ફોટો થયું. નથી. એજન્સી કીધું છે કે અમે કરી નાખીશું અને રોડ પર કોઈ પણ જોઈન્ટ ના રહે એ જવાબદારી અમારી છે. અમે પ્રોપર વ્યવસ્થિત કરી નાખીશું. હવે આ અત્યારે જે આ લોકોનો આક્રોશ છે જુઓ પણ ગામજનો 1.5 કિલોમીટર મેથી દૂર ઉપર તો દિવાળીનો તહેવાર આવતો હતો. ગામવાળા હેરાન ન થાય એટલા માટે ડામરકામ શરૂ કરેલું છે. તમે બધા તમારે શું ડામર અત્યારે નહીં. એવું છે. અને રજૂઆત હતી આપણે ક્યાં ગઈ? તમારી શું રજૂઆત હતી આપને? મેડમ ને અમારે એવું કેવું છે, મેડમ અત્યારે ગ્રામજનોએ ત્યાં ચકાસણી કરી બરાબર, ત્યારે એવું કહેવામાં આવ્યું કે અયોગ્ય રોડની મટીરિયલ વપરાયું છે બરાબર. અત્યારે તમે આવીને એમ કહી દો છો કે આ બરાબર છે. આ લેયર બનાવવા દેવામાં આવ્યું હોત તો 1 વર્ષ પછી આ કન્ડિશન થાય એટલે પછી લોકો એવી ઉદાહરણ તમને આપું એવું નહીં. આ સાહેબ કહે કે એવું અમે કમ્પ્લેટ બનાવી દઈએ 3 વર્ષ થતું નહીં, 5 વર્ષ થતું નહીં. માંડલની અંદર રોડ બનેલો છે 1 વર્ષ પહેલા, 1 વર્ષ પૂરો થયો નથી. અત્યારે હાલની દિવસમાં 2 દિવસ પછી અમે એ રોડને લાઈવ કરશું. એ રોડ તમે ચકાસણી કરજો. જો તમે યોગ્ય ગુણવત્તા જયારે પકડો ત્યારે જ બતાવો. આટલો બધો આક્રોશ થાય ત્યારે જ કેમ તંત્ર આવે છે એ ખબર નહીં પડતી. પહેલા ધ્યાન દોરવું જોઈએ ને. એન્જિનિયર પાસે હાજર હોય છે, હું પણ હાજર હોઉં છું. પણ આ લોકો કેટલા દિવસથી અરજી કરી છે, કેટલા દિવસથી આ લોકો વીડિયા પણ આવ્યા છે, એક પણ એન્જિનિયર બેન આવ્યો નથી. અને હવારના બિચારા આના માટે કેટલા આખા ગામજનો ઊભા થઈને ભેગા થઈને તમારી રાહ જોઈ રહ્યા હતા. નહીં એન્જિનિયર આવતો. એન્જિનિયરે શું કીધું હતું? લો ભાઈ સાહેબ, એન્જિનિયર સાહેબ શું કીધું હતું? આપણે એન્જિનિયર ક્યાં છે? એન્જિનિયર કોણ છે? સંભળાતું નહીં ભાઈ એન્જિનિયર ને શું સંભળા છે? હવે બેન આપણે જુઓ આ એન્જિનિયર જોડે આપણે બાઇટ લેવી છે. લાવો બતાવો. હવાર કેમ બતાવ્યો નહીં? લાવો બતાવો. લાવો બતાવો. આપ એન્જિનિયર છો? એન્જિનિયર છો તો અહીંયા આપણે એન્જિનિયરમાં કઈ સિસ્ટમથી કઈ ગુણવત્તાવાળો રોડ બનવો જોઈએ અને કઈ સારી રીતે આગળ રોડની ટકાઉ રહે એ રીતે. તમારું નામ શું? આપણું નામ બોલો. આયુષ પટેલ. તો આરે જે ગુણવત્તાવાળા આમની લોકોની રજૂઆત છે, વીડિયા છે, તો તમે એ લોકોને શું રજૂઆત કરી કે આવી ગુણવત્તાવાળી છે તો આટલું બધું વાયરલ ના થયું હોત, બેનને હેરાન થવું ના પડ્યું હોત, તમે સારી રીતે સમજાઈ શક્યો હોત કે આ રોડની ગુણવત્તા આટલી છે, આમાં આવો પ્રોટોકોલ આ છે, તો આ લોકોને ભેગા થવાનો સમય બગડવાનો કોઈ મતલબ ના હોત. તો તમે અત્યાર સુધીમાં આ લોકો ગામજનોને તમે કંઈ સમજાઈ નથી કે લોકોને આ આક્રોશનો ઉજાગર અત્યારે જોવા મળે છે. તો આ વિશે જે અત્યારે અહીંયા આ લોકો કહે છે કે ગુણવત્તા નથી, તો આપણે એન્જિનિયર તરીકે શું કહેવાનું થાય છે? એન્જિનિયર તરીકે એ કહી શકીશ કે અત્યારે જે કામ સ્પેસિફિકેશન અને મુજબ અને પછી આ લોકો કહે છે કે આમાં નથી આવતું. માટીનું શું કરવાનું? તમારા નીચેની થિકનેસ પ્રમાણે 100% પ્રમાણે આપેલી. બરાબર. અત્યારે આવી રીતે તૂટી જતું, કાલ બીજા ડમ્પરો નીકળે કે ટ્રેક્ટરો નીકળે, રોડ તૂટી જાય પછી બીજા ખોટાને અરજી કરી કરવાનું. તમે ઇન્ટરવ્યુ બોલો. બોલો ને, પૈસા એટલા આલે સરકાર? 100% પૂરો નાખેલો તો પૈસામાં વેરાઈ જાય. ચમ વેરાઈ જાય? આમાં નાખેલો મળે અત્યારે વેરાઈ જાય તો શું સાધન નહીં હાલતા માલ વેરાઈ જાય. ટાઈમ મળશે તમારે. આટલા તમે સરકારના જો રૂપિયા છો આપણે શું કરશો? કોન્ટ્રાક્ટર આપણે કોન્ટ્રાક્ટર આવો તો સાહેબ તમે સાહેબ આપણે કોન્ટ્રાક્ટ કઈ તમારું કોન્ટ્રાક્ટરનું નામ હશે ને? કન્સ્ટ્રક્શન કંપની. તો પેલી જે ડમ્પર તમારું હતું? હાજી. તો એમાં કોઈ લખેલું તો છે નહીં, ખાલી કન્સ્ટ્રક્શન લખેલું છે. હવે એમાં શું લખેલું છે નથી લખ્યું એટલે એમને એક બીજાની કોઈની છે કે હું એ પૂછું છું. તમારી શક્તિ વેસ્ટ જાય છે. તમારા કામ અને એની ક્વોલિટીને બાબતનું છે. મેં ખુદે મારા કામને તમે આરોપ કરો કે આમાં ડામર છે કે નથી, તો મેં પોતે જાતે રાજ્ય સરકારમાંની તપાસ માંગી લીધી કે હું તમને સમજાવી ન શકું. હું એટલે એ શબ્દ એટલા માટે મેં પ્રયોગ કર્યો. તમે મને સવાલ કરો તો આમાંથી એન્જિનિયર કોણ છે? જો વસ્તુ નથી તમે અનશન આક્ષેપ કરો તો શું કરે? આમાં 2% ડામર છે. 2% ડામરનું જ મેં કામ કર્યું છે. મારી અંદર વધારે 2%માં ડામર મિક્સ ન હતા. મેં 2% થી વધારે નાખીને કામ કર્યું છે. મારા ટેન્ડરમાં 2%. જો કોઈ સારા રોડ ને સારી ગુણવત્તા જોતી હોય તો પછાત ગામ વાળાને પેલા એન્જિનિયર બનવું પડે. આ કોન્ટ્રાક્ટર અધિકારીનું વારી કરે એવું કહેવાનું થાય ના. જો એન્જિનિયરને લાયક અમારી જોડે ભણવા માટે અહીંયા સારી સ્કૂલ નથી, સારી કોલેજ નથી, એટલું ભણવા માટે અમારી જોડે પૈસા નથી, તો અમે કેવી રીતે એન્જિનિયર બની શકીએ? સાહેબ શ્રી વારી ઘડીએ એમ કે તમે એન્જિનિયર છો, અહીંયા ગામમાંથી કોઈ એન્જિનિયર છે?
તો સાહેબશ્રીનો એન્જિનિયર અહીંયા છે, એને અમે વિડીયોના માધ્યમથી પૂછ્યું હતું અહીંયા આગળ, અને એમ કહેતો હતો કે રોડ પહેલા બને પછી ગરનારા બને. આવું રાત્રે 10 વાગે દારૂ પીની હાલતમાં પણ મને ફોન કરેલો છે. આયુષ પટેલ નામનો વ્યક્તિ છે. અને રાજ્ય સરકાર એમ કે રાજ્ય સરકારમાં અમે ચેક કરાવડાવ્યું છે, બરાબર. રાજ્ય સરકારમાં ચેક તો બધું થઈ જ જાય છે કે રાજ્ય સરકાર એની જવાબદારી લે છે. સંસ્થા ઉપર વિશ્વાસ કરવો, તમે રાજ્ય સરકારને ઉડાડી દો છો, એની તમામ સંસ્થાઓને રિજેક્ટ કરી નાખો છો, તો એનું નિરાકરણ શું થાય?